के पांडेसरा में युवक की हत्या करने वाले आरोपी को पुलिस ने गिरफ्तार किया। सूरत के पांडेसरा इलाके में युवक की हत्या करने वाले आरोपी को पुलिस ने गिरफ्तार कर लिया है। पांडेसरा के शिवाजी नगर के पास रात के समय 19 वर्षीय युवक जिसका नाम राज है की हत्या कर दी गई थी। पुरानी रंजिश के चलते आरोपियों ने राज पर चाकू से हमला कर दिया था। हत्या को अंजाम देने के बाद आरोपी फरार हो गए थे। पांडेसरा पुलिस ने आरोपी सूरज शाह, आकाश शर्मा और एक नाबालिग सहित 3 लोगों को गिरफ्तार कर लिया है। पुलिस ने आरोपियों के खिलाफ हत्या का मामला दर्ज कर कानूनी कार्यवाही शुरू कर दी है। सर, कई हत्याનો બનાવ બન્યો હતો, કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે અને શું કારણ સામે આવ્યું છે? જી, પાંડેસરા પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ 9/11 રાત્રે એક હત્યાનો બનાવ નોંધાયો છે। બનાવની વિગત એવી છે કે આરોપી અને મરણ જનારને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા મુદ્દે નાનકડી બબાલ થઈ, જેના ભાગરૂપે આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા અને અચાનક રોડ પર ભેગા થતાં મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા કુટુંબમાં થતાં ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કર્યો અને આરોપીઓએ મરણ જનારને ચપ્પુના ઘા મારી ઇન્જર્ડ કર્યો, જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થયું અને ત્યારબાદ પાંડેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે, જેમાં આરોપીઓ સૂરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને પોલીસે અટક કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। સર, આમાં કેટલા આરોપીઓ છે? હાલ 2 આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે। संवाददाता स्वामी वल्लभ, BHP न्यूज़, सूरत।